પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વશ્રેષ્ઠ નામમાં તમારું અભિવાદન। યોહાનની લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાયના 32મા કલમમાં આપણે એમ વાંચીએ છીએ કે જો મને પૃથ્વી પરથી ઊંચો કરવામાં આવશે તો હું સર્વને મારી તરફ ખેંચીશ। પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે યરુશલેમમાં પ્રવેશ કર્યા ત્યારે થોડા ગ્રીક લોકો તેને મળવા માટે આવ્યા। ત્યારે પ્રભુ ઈસુએ પોતાના શિષ્યોને પોતાના મૃત્યુના સંબંધમાં કહે છે। આ કલમના પહેલા ભાગમાં પ્રભુ કહે છે કે જો મને પૃથ્વી પરથી ઊંચો કરવામાં આવશે। આ પ્રભુના વધસ્તંભના મૃત્યુના સંબંધમાં છે। હાથમાં અને પગમાં ખીલા મારીને તેને વધસ્તંભ પર ચડાવીને પૃથ્વી પરથી તેને ઊંચું કરવામાં આવ્યો। પ્રભુ કહે છે કે જ્યારે તેને આવી રીતે વધસ્તંભ પર ઊંચો કરવામાં આવશે ત્યારે તે બધાને પોતાની પાસે ખેંચશે। વધસ્તંભ પર ઊંચો કરવામાં આવેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત બધાને એટલે કે બધા જ જાતિના, બધા જ દેશોને, બધા જ પ્રાંતોના, બધા જ રંગરૂપના, બધા જ નાણાકીય વ્યવસ્થાને, આવા બધા જ પ્રકારના લોકોને પોતાની તરફ ખેંચે છે। તે આવા પોતાના મૃત્યુ દ્વારા દેવના પ્રેમ જે મનુષ્ય જાતિ પર છે તેઓના તારણના માટે છે, પોતાના પુત્રને બલિદાન માટે આપી દીધો। આ વાત સત્ય છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના મૃત્યુમાં દેવના ન્યાયદંડ જે મનુષ્ય જાતિ પર ઉતરવું જોઈએ જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે સહન કર્યું। આ પણ સત્ય છે કે કોઈ તેના મૃત્યુ અને પુનરુત્થાન પર વિશ્વાસ કરે છે તો તે દેવના ન્યાયદંડથી બચીને તેના તારણ અને પ્રેમનો અનુભવ કરે છે। તમે પણ આવા સત્યને સ્વીકાર કરો। દેવ તમારી સહાયતા કરે। આભાર।